આ શિયાળાની જે ઠંડી પડે છે સવાર વહેલા ઉઠાતું નહીં, બોલો ગોધરામથી ને નેહરાતું નહીં, એવી ઠંડી પડે છે. ના હોય ને તો આ ભજીયા ખાવા દે, ગરમ ગરમ ભજીયા ખાઈ ને તો ટાટ થોડી ઉડશે. હવે કઢાઈ જોઈ લે, કઢાઈ ચૂલા ઉપર કઢાઈ મૂકીને તેલ બેલ નાખીને ભજીયાનું લોટ બેસન કમ્પ્લીટ કરીને ભજીયા પાડું. અને તો ભજીયા ખાવા છે. ભજીયા ખાવાનું બહુ મન થયું. હમણાંથી ભજીયા ખાતા નહીં ગરમા ગરમ, એટલે ભજીયા મૂકવા છે. તારી ભજીયા ખાઉં એકલો ને એકલો પાડી ભજીયા ખાઉં, કોઈ છે નહીં ઘેર, હું એકલો જ છું. એ મારા રોમ સાફ કરી દેવા તેલ લઈ આવવાનું. શિયાળાની ઢાળ ચેવી પડે મારી બેટી, આટકાય હજાર થઈ જાય એવી ઢાળ પડે. પણ જો આવી ઠંડી ના ને ગરમા ગરમ ભજીયા મળી જાય ને કે પછી તો ગરમા ગરમ ચા મળી જાય તો જબ્બર મજા આવે. હો જવા દે બાજુમાં નજીકમાં જ લાલો રે. હવે મને છે ને લાલાના તો જવા દે, લાલાના તો જઈશ ને તાણા હું એના તો કદાચ ગરમા ગરમ ચા તો ભારી છે જ. જેમ કે ચાનો બહુ હવા જ્યો હોય એટલે જવા દે. અને ચા થોડી પાય પછી હળવારી કહું તો લાલભાઈ આપણે ભજીયાનો પ્રોગ્રામ ગોઠવો ને. જેમ કે 2 મહિના પહેલાં છે ને મારા બેટે ભજીયાને બનાવ્યા હતા ને, એટલે 1 નંબર કારીગર છે, 1 નંબર મારો ઓછો લાલો ભજીયાનો તો. મારા બેટે ભજીયા બનાવ્યા 2 ડીશ હું તો ઠપકાઈ ગયો તો ભજીયા નીકો તો મારું બેટું હુરા જ નથી વર્તી શીખાય શું નાખતો હોય એમ ભજીયામાં. આપણે ભજીયા બનાવો લાલો તો મને જવા દે લાલા જોડે જવા દે. ચા પીતો આવું અને ભજીયાનું કહેતો આવું. જવા દે. તારી વાહ ભાઈ વાહ મનુ, ઘરે તો કોઈ ખારો જોઈને આવ્યો લાગી હો. ગોતતો તો શેડો જડજી આખી કાઢ્યા કડી ચડી હે, કડી મેલી હે ચૂલા ઉપર કડી ચડાઈ આને નક્કી લાલો છે ને કોઈ તો સા બનાવશે ને કે પછી કોઈક ભજીયા ગરમ મળશે ખરું. આજ મનુ તારા નસીબ ખુલ્યા જવું તઈ કોઈ ના હોય કોઈ ખબર પહેવા દે. કશું ચિંતા કરવી નહીં હોય પહેવા જો ચાર કરી મેલી આવું કરવા દે બરતું મનુ ભાઈ. હો લાલભાઈ તો આ દાઢના તાપવા બેઠા છું શું ચૂલા? હોવો ભાઈ હોવા તાપવા બેઠો તો હું છે ને પેલું નેચાળું ખેતર નહીં મારું, હા ઘઉંનું, હા એમાં પોણી વાળીને આવ્યો છું બરોબર. પણ મારું સારું એવી ઢાઢ વાઈ છે ને તો મેં કીધું થોડું તાપતો આવું લાલભાઈ જોડે. તાપો ચૂલો હમણાં સળગાવ્યો છે. તાપો તમતા આ પાણી ગરમ કર્યું હતું ને માથો પડ્યો છે એટલે તાપો. ઠંડી વધારે છે, હવાની ઠંડી તો જબરજસ્ત પડે છે. પણ તમે શું કરતા પાણી બારવા જાઓ છો એટલા વહેલા છોકરાને મેકલતા હોય તો ઘઉંમાં વાળ્યું, ઘઉંમાં આ ત્રીજું પાણી પાડ્યું ઘઉંમાં. હે તો ઘઉં થોડા મોટા થયા હશે. આ વાવડા થયા. ના સારું તો જાઓ તમે ત્યાં વાંધો નહીં. ખૂણું પાણી ના હું મેકાય. ઓય 2 પાડીએ હરડા કરીને આવ્યો હું. કમે એમ હવે અડધો કલાક સુધી ચિંતા નહીં. એવું હે? હો 2 પાડીએ દોમું કૂટીને આવ્યો. 2 પાડીએ હળંગ થાય હરી. ઓય હું શું કહેતો હતો કઢી ચમ ચૂલા પર બને શું બનાવો છો એકલા? આ તો કઢાઈ મનુભાઈ હવે શું છે, આ રાતની કઢાઈ પડી છે હોય કને. રાતે કાલ ભજીયા થોડા બનાવી ગાધા હતા એટલે રાતની કઢાઈ હોય પડી રહી છે. આ જારી હોય કને હવે એઠી પડી હતી. આ બહેણી થોડું તેલ હતું તો તેલ અંદર વાટકીમાં ગાડીને આ બહેણીના કઢાઈના ધોવા માટે લઈ જવાની છે. હવે ભજીયા બનાવતા એમ રાતે બનાયા હતા. મનુ પડી ગયો ભજીયાનો મેળ પડી ગયો. રાતે લાલે ભજીયા બનાયા. નક્કી કબાટમાં થોડા ઘણો તો પડ્યા છે. બધા તો નહીં પણ 100 ગ્રામ જેવો તો પડ્યા છે કબાટમાં. પૂછવા દે. ટાટા ચોથી ભજીયા તો ખરી. હા રાતે ભજીયા બનાવ્યા તો થોડા ઘણા વધ્યા તો આલો ગયા. ઢાઢવા તો થોડોક મળી ટાટા થોડો ચાપોટી લઉં. હા જબરમાં લેટવો આવીને બેઠો છે હોય કને. મારે ભજીયા બનાવવાનો ટાઈમ થાય છે અને શિકાર ચોથી સુગંધ આવી જાય છે મારા ઓળખ્યા પેલા બિલાડીની જેમ. આવીને કંઈ બેસી જાય છે.
પેલી વખતે ભજીયા બનાયા અને આવી ગયો અને 500 ભજીયા આરે એકલો ઠોચી ગયો બોલો મારે ભજ્યું એકે મારા ભાગમાં ના આવ્યું અને આજે મારો ખરા ટાઈમે આવીને બેસી ગયો છે આ લેટવો એવા ટાઈમે આવીને બેહો ભજ્યું કાઢા વગર ચાહે નહીં આર્યો હા મનુભાઈ બોલો કે લાલભાઈ ભજીયા નહીં બનાવવાના રાતે બનાવ્યા હતા હવે આ કઢાઈ ધોવા માટે લઈ જવાની છે વધે નહીં હપું છે અરે રાતે જે ભજીયા બન્યા હતા ને મેં તો એક ગાતું તો મેઠું લાગ્યું મેં તો હવે નહીં ખાવા ઘડીક મેકી દઉં મોડા ખાઈ બીજું મેઠું લાગ્યું બીજું ગાતું ને ત્રીજું ગાતું એમ કરતે 500 ભજીયા એકલો બેઠો 12 વાગ્યા સુધી બેઠો ખાધેરા છે એકલા ને એકલા બોલો લાલભાઈ હા તમે હે ને ભજીયા બાકી એક નંબર બનાવો હો મેં તમારા હાથના ભજીયા ગાતા હતા ને મારા ઓર છે હજુ સુધી દાદોભાઈ હવા દવા જતો નહીં કયો એક નંબર ભજીયા બનાવ્યા તો 2 ડીશ ચાપોટી ગયો તો કહો શું નાખ્યું તું તમે એવું તો ભજીયામાં હે શું પણ મનુભાઈ એક વાત સાચી કહું જો હું ભજીયા શું નાખું ખબર જો પેલા તો છે ને કારા મરી નાખું મરી આવે ને જો મરી નાખવાની પછી ધોના નાખવાના પાલક આવે ને પાલક નાખવાનું બરોબર બધી આઈટમ જેટલી ભજીયા ને આવે ને બધી અંદર નાખવાની અને જોડે મરચા હોય ને લીલી હા કઢી હોય ને એ મજા આવે પણ તમે એક વાર સાચી કહું તમે છે ને એ ભાગ નહીં હાલતા કે સામું એટલે મને તમને ભજીયું ખાવડાવવાનું મન નહીં થતું એક કામ કરો હવે ફેર તને ચા બનાવો તાર હું પૈસા તમને લાવી પૈસા આલીને હું ખાઈશ એવું નહીં ખાઉં ના તમે એ લેટવા બેટા વધારે કરો છો તમે ખાવા બેસી જાઓ ને હે પછી તમને મન છે ને ભજીયા ભાગ જ નહીં હાલતા ભલા મોણા કોક બનાવો કે કઢી ઉપર પડી આ નહીં બનાવવાના આ તો તેલ વાય તો મોજવા લઈ જવાની છે હમણાં મોજી દઉં તમે ખેતરમાં જાઓ ને એટલે મોજી દઈશ હું હવે તમે બેઠા તો મારે તમારી જોડે બેહવું પડે ને મનુ મોન કે ના મોન પણ આ લાલો છે ને જુઠ્ઠું બોલી રહ્યો રાતે ભજીયા નહીં બન્યો ભજીયા હવે બને રાતે બને જ નહીં ભજીયા હવે બનાવો કેમ કે જો રાતે બનાવ્યો હોય ને ભજીયા તો ચૂલાની આજુબાજુ એક આધું ભજીયું પડ્યું હોય એ કે ભજીયું પડ્યું નહીં એટલે ભજીયું તો પડીશું એનો ઝેરે પડ્યો નહીં ભજીયાનો ને ભજીયાની સુગંધે આવતી નહીં ચૂલાની ચોફેરે ચોય હપૂચીએ ચૂલો મેલીશ જ નહીં હવે ના હોય બેહી રે મનું ચૂલો મેલતો નહીં હો જો ભજીયા ખાવા હોય તો ચૂલો ના મેલે તું અમને બનાવશે લાલભાઈ લા મનુભાઈ તમે જાઓ હવે તમારા ખેતરમાં એટલે ઘઉંમાં પોણી એકલું હેડી રહ્યું ઊનું પોણી ના મેલાય બીજા દોમાં ફાટી જશે હવે મારા ખેતર નેચારું જ છે કીધું નહીં પોણી ચોઈ નહીં જાય પેલી કહેવત નહીં વાપરેલી કે જી છે ને શીશડી પર ચડશે શીશડીની આજુબાજુ જી નહીં જાય એમ મારા ખેતરમાં પોણી છે ને મારા ખેતરમાં જ રહ્યા આજુબાજુ ચોઈ ખેતરમાં નહીં જાય મને પોણીને જણાય ટેન્શન નહીં ચિંતા છે જ નહીં આટલા બધા આમ તો ઘઉં ના મેં ક્યાં ખબર નહીં પડે આટલા બધા લેટો વેટા શું કરો છો આમ તમે આટલા બધા ભજીયા હુલ્યા મેઠા બનાવો છો તાને ભજીયાનો જબર હવા દેવો પાવ બન્યો હા ભાગ આલવો કોઈ નહીં ભજીયા ખાવા એમ બે ગયા છે આલીશ ભાગ આલીશ મફત નહીં ખાવું લ્યા મનુ મફત ના ખાય ખાવા ભલે મનુ નોમરી પર મફત નહીં ખાતો હું કોઈ નહીં તમારે ખાવા છે ભજીયા બોલો ભજીયા ખાવા જ આવ્યો હું તને કણી અડધો અડધ ભાગ આલવો પડશે ઓવે જે ભાગે પડશે જે થતો ભાગ આલવો પડશે બે ભાગે આલી દઈશ ભાઈ જે પૈસા થાય એમાંથી અડધે હતા પૈસા હું આલી દઈશ ભાઈ જો પાલક લાવવાનો બરાબર બેસન લાવવાનું મરચા લાવવાના મરી લાવવાની તેલ લાવવાનું વાટા કેવું ઘડી રેડવા માટે લાવવાની બધું લાવવાનું છે 500 રૂપિયા 250 રૂપિયા ભાગ આવશે કશો હતો નહીં જો મેં મેથી વાવી ને થોડી તો હું મેથી આલીશ ભાઈ તને લીલા મરચાં થોડાક વાયા તો લીલા મરચાં થોડાક આલીશ ભાઈ એક કામ કરજો ને મેથી આવજો તો થોડી કઢી બનાવવા લઈ જાજે તારામાં તો એવું છે મેથી ઘડી પાઈ જબર સારી થાય પાછી લઈ જાજે લેવાય સારું યાર તમે જો હું કઢાઈ મોજી દઉં હવે રે હા હો આટલા નહીં બનાવવાના ભજીયા પા હોય થોડું તાપવા તો બેહું હે ચાલવાય હે હવે તો મનુભાઈ એવી ઠંડી પડે છે 4 મહિનાની તો ઠંડી છે હવે શરૂઆત છે ઠંડીની અત્યારથી તમે યાદ ઠરી જાઓ છો કાપો તમે આ મોજી દઉં
જૂઠું બોલી રહ્યો મનુ તને બકાઈ રહ્યો હાલ ખાતો નહીં હોય ને હોય જ બે હું જવું જ નહીં ચોથી ભજ્યા નહીં બનાવ હમણાં બનાવશે રહ્યો આપણે તો મફત ખાવા અડધો ભાગ હાલ દેશે રહ્યા આ મારો કે મણિયમ એવો છે ને લેટવો આ ભજીયા ગાધાવાના હોય તો ખવાય એમ નહીં આ બોનું કાઢે છે કે મને ઠંડી વાય છે એમ કરી આ ખાવા તો આવ્યો છે ભજીયા જ ખાવા આવ્યો છે પણ મને હું ભજીયા ખાવડાવજો હવે ભાગનું કહીશ ને તો મારા ઓરછો છે ને પૈસા કાઢવાનું તમને નોમ નહીં લ્યા મનુભાઈ હવે ઠંડી ઓછી થઈ ગઈ છે હવે તો દાડો માયા ઉગી ગયો હવે શાંતિથી તમે તો ખેતરમાં જાઓ 9 વાગે આવે ચૂલો પકડી ના બેસી રહેવાનું હોય હું છે ને મારા ખેતર જાઉં અને છે ને થોડી મેથી લેતો આવું અને થોડો મરસો લેતો આવું બરોબર છે તમે તો સુખથી જાઓ ભજીયા બનાવીશ ને એટલે તમને હું ટોકો પાડીશ બરોબર અરે હોમ જ છે ને તમારા ખેતર નક્કી હો ટોકો પાડજો હું તમને અહીંથી પાર ઉપર ઉભરીને બૂમ પાડે તમે તરાવજો અને ભાગ આવજો ભજીયાનું જો તમે ભજીયા ખાવા નકર ભજીયું એકે નહીં મળે કીધું નહીં મેથી આલ્યો ને મરસો આલ્યો મેથી ને મરસો બે આલીશ બીજું શું જુઓ કે તાર ના પૈસા હાલવા પડશે મેથી મરચાથી કોમ નહીં ચાલે પૈસા હા પૈસા તો હાલવા પડશે ને તેલ નહીં લાવવાનું મારે પાલક નહીં લાવવાનું હારું પૈસા આલશે હારો થોડા ઘણા સારું જો તમે તાર હાલ બને એટલે ટોકો પાડજો ભાઈ એકલા ના ખાઈ જતા સારું બૂમ પાડે તમે તાર હા ખાવા નોમ લેતો નહીં ગુંદાની જેમ ચોટી જાય જો ચોટે તો કને તાને હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ 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 હા